સમાચાર જૂનાગઢથી જૂનાગઢના ગુડસેટોકના ગુનામાં ફરાર રહેલો અને ગેરકાયદેસર બાંધકામ કેસમાં પણ ચર્ચામાં રહેલો આરોપી કાળા દેવરાજ રાડાને આખરે જૂનાગઢ પોલીસે ઝડપી લીધો છે। વહેલી સવારે ખડિયા બગડુ રોડ નજીકથી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી જૂનાગઢના એસપી સુબોધ ઓડેદરા ખુદ ઓપરેશનમાં સામેલ થયા અને જૂનાગઢ પોલીસની ટીમ દ્વારા સમગ્ર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। બાતમીના આધારે ખડિયાથી કાર લઈને કાળા દેવરાજ સાગરીતો આવતા હતા। પોલીસે નાકાબંધી કરી પોલીસને જોઈને કુખ્યાત કાળા દેવરાજ પોલીસ ઉપર ગાડી ચડાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ સદનસીબે ગાડી પોલીસની કારને અથડાવી અને બંને ગાડીને નુકસાન થયું। કાળા દેવરાજ ભાગવાનો પ્રયત્ન કરતો હતો ત્યારે પોલીસે તેને દબોચી લીધો, આગળની કાર્યવાહી હાથ ધરી। કાળા દેવરાજ રાડા જેની ઉપર 107 જેટલા વિવિધ પ્રકારના ગંભીર ગુનાઓ દાખલ થયેલ છે, ગુજસીટોકનો આરોપી છે। છેલ્લા કેટલાય સમયથી ધરપકડથી બચવા માટે પોલીસથી ભાગતો હતો। ગઈકાલે રાત્રે હું અને અમારા એલસીબી પીઆઈ છે જતીન પટેલ, અમે રાત્રે સાથે હતા, પેટ્રોલિંગમાં હતા। એ દરમિયાન અમને કાળાની બાતમી મળેલ, ચોક્કસ અમુક વિસ્તારમાં હોવાની। તો હું એલસીબી પીઆઈ જતીન પટેલ, એલસીબીના મારા પોલીસ કર્મચારીઓ, અમે બધાએ અલગ અલગ ખાનગી વાહનોમાં લગભગ 1 વાગ્યાથી અલગ અલગ વિસ્તારોમાં ફરતા રહ્યા। એની અમુક જે જગ્યાઓ હતી સસ્પેક્ટેડ કે જ્યાં છુપાયો હોવાની આશંકા હતી, ઘણી બધી જગ્યાઓ મેં ચેક કરી। મીનવાઇલ આશરે 6-6:30 ની આજુબાજુ લગભગ કન્ફર્મ થયું કે બગડુથી ખડિયા તરફ આવવાનો હવેનો રૂટ નક્કી થાય છે। એટલે અમે અમારી સ્ટ્રેટેજી પ્રમાણે એની ગાડીથી થોડે પાછળ 2 અમારી પોલીસની ગાડીઓ હતી, તમામ ખાનગી વાહનો હતા, એટલે જેમાં પોલીસ હતી 2 ગાડીઓ એની પાછળ રાખી હતી અને 1 ગાડી આ તરફ ખડિયા જે 3 રસ્તા છે ત્યાં રાખી હતી। ત્યાં અમે નાકાબંધી જેવું પણ કર્યું હતું અને કાળાની જે એમો છે એ પ્રમાણે પોલીસ પર પણ હુમલો કરે, ગાડી ચડાવી દે, આ તમામ શક્યતાઓને ધ્યાને રાખી અને અમે એ જ આયોજનથી આગળ વધતા હતા। દરમિયાન બગડુથી ખડિયા તરફ કાળા દેવરાજ રાડા